ભાયલીમાં ચડ્ડીબંડી ગેંગ માથે તિજોરી ઉઠાવી જતી હોવાના વાયરલ થયેલા વીડિયોના બનાવ બાદ ગુરુવારે પરોઢિયે પોલીસ કમિશનરના બંગલા પાસે જ્વેલર્સ શો રૂમમાં ત્રાટકેલા લૂંટારા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી ₹2.5 લાખના દાગીના લૂંટી ગયા હોવાનો બનાવ બન્યો છે। વડોદરા શહેરમાં ચોરી લૂંટના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે। આમે વડોદરા ક્રાઇમ રેટમાં આગળ વધી રહ્યું છે। ત્યારે થોડા દિવસો પહેલા ભાયલીમાં માથે તિજોરી લઈ જતા તસ્કરોનો વિડિયો વાયરલ થયો હતો। તેના થોડા જ સમયમાં ગુરુવારે સવારે પોલીસ કમિશનરના બંગલોની નજીક જ એક જ્વેલર્સના શો રૂમમાં લૂંટ ચલાવવામાં આવી હતી। અલકાપુરી કોન્કર્ડ બિલ્ડિંગના સેમી બેઝમેન્ટ એલજીમાં બાબુભાઈ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા જિગ્નેશ સોનીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર આજે પરોઢિયે 4 વાગે નંબર પ્લેટ વગરની ઇકો કાર લઈને આવેલા 4 લૂંટારા મારી દુકાનના શટરના 2 તાળા તોડી ઘૂસ્યા હતા। અમે મોટાભાગના દાગીના લોકરમાં મૂકતા હોવાથી લૂંટારા બહાર ટ્રેમાં મૂકેલા 18 કેરેટના 100 જેટલા દાગીના લૂંટી ગયા હતા, જેની કિંમત ₹2.5 લાખ થાય છે। આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર પાલે તેમને પડકારતા લૂંટારાઓ પૈકી એક જણાએ તેના માથામાં પાઇપ ફટકારી હતી। બીજા ગાર્ડ આવી જતા લૂંટારા કારમાં ફરાર થઈ ગયા હતા। આ દરમિયાન 10 ચેન નીચે વેરણછેરણ પડી ગઈ હતી। સયાજીગંજ પોલીસે અંગે લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે।